વચન જાણવા જેવું છે જો ખરેખર આવ્યો હોય શેર કહેવાય ભાઈ. અહીંયા સાસર પૂરવી ના એટલે તમારા બાપની દેવી જો તમારી હારે કટિયામાં કાલી નાખી બેઠી હોય ને તમારા બાપની દેવી કદાચ તમારી હારે કંડિયામાં બેઠી જો હવા ઉકળી જમતી હોય લાપસી જમતી હોય ને તો આ ભાગના શેરની અંદર સાસર પૂરાય. બાકી સાસર બહાર લઈને પૂરાય અને કાલે નો પૂરાય. મારા ઘેટા બકરા પણ ખાઈ ગયું હવા ભૂતળા અને ભાઈ આલ્યા સોપાડે પોતાની દેવના બોલાવી પણ કેવી બોલાવી આલ્યો સોપાડી કહેવાય ભાઈ. ગિરનારના બાવાની કેવી જટાવું હોય જટાવું બોલી અને એમ કીધું કે એ ગાંધી કદાચ ના આલ્યો જુનાગઢ ની માલીમાં જો કાતરા થઈને બેઠી હોય ગોધવા ડુંગરે આજ જો મારી અંબાર લેવા ન હોય ને મારી વાર કરવા ન હોય ને તો એ ગેલી ગાત્રા તને જગતની માલીમાં તને કોઈ માના નહીં અને જગતની માલીમાં આમ તને કોઈ દેવ નહીં દેવાય. અને ભાઈ ગેલે અવાજ સાંભળ્યો કે આજ મારો ભૂવો આજ મારો દીકરો મુસીબતમાં ફસાણો છે અને આ કદાચ એની મારા આલિયાને જો બચાવવું નહીં ને તો જગતની માલીમાં મને કૂતરી કહે ભાઈ. અને આલિયા સમાજના અંબોડીમાં કાળી નાગણી થઈને આવી અને ગેલે બાપા હવા વેલની નાગણી થઈ એ હવાઓ ભૂતળાની જ્યાં મેંગણી રમતી હતી ને ભાઈ ત્યાં બાપા જઈને મારી અને કીધું કે કોને મારા આલિયાના ઘેટા બકરા ખાઈ ગયા આવો મારી હાથે હું તો બાપ ગેલ ગાત્રા જેવા હવા ભૂતળાને એક હારે જો બાતી વાવની અંદર નાખી ન દો ને તો તને ગેલી ગાત્રાને કોઈ ઓળખા નહીં થાય.
અને વાવની અંદર હવાઓ ભૂતળા રમે છે અને જે હવાઓ ભૂતળાની માથે બેઠી છે ત્યારે ભૂતળાએ એમ કીધું કે હે માડી તું તો માં કેવા બાપ જગતની અંદર બધાય તને જમાડે પણ એવું કાંઈક વરદાન દે કે અમને હવાઓ ભૂતળાના માડી તારા નામથી જમવા મળે ભૂતળા તમે તો ભેજો પણ વાવની બહાર નહીં